બેદરકારીને લઈ ભર ઉનાળે પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ। પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા ભર તાપમાં પાણીનો ફુવારો ઉડતા વ્યય। વલસાડ નગરપાલિકાની બેદરકારીને લઈ ભર ઉનાળે પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો। વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા ભર ટાપમાં પાણીનો બગાડ જોવા મળ્યો હતો। આ અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। પાલિકાની બેદરકારીને કારણે પાણીનો ફુવારો ઉડતો રહ્યો હતો, ત્યારે ભર ઉનાળે લોકોની જરૂરિયાત પીવાના પાણીનો આ રીતે વ્યય જોતા લોકોએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। પાડીના સુકેશ ગામે પાર્ક કરેલ ટેમ્પાના ચોરખાનામાંથી ₹7.23 લાખનો દારૂ ઝડપાયો। પોલીસે કુલ ₹12.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। દીક્ષિત પટેલ વોન્ટેડ। પારડીના સુકેશ ગામે પાર્ક કરેલ ટેમ્પામાં ફાલકાના ભાગે ચોરખાનામાંથી ₹7.23 લાખના દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડીના સુકેશ દેવજી ફળિયા ખાતે રહેતા દીક્ષિત કનૈયા પટેલના ઘરની બાજુમાં પાર્ક કરેલ ટેમ્પો નંબર GJ15AX2580ની તપાસ કરી હતી, જેમાંથી ફાલકાના આગળના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂની બોટલ નંગ 2304 જેની કિંમત ₹7.23 લાખનો જથ્થો મળી આવ્યો હતો અને દીક્ષિત પટેલે વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ ₹12.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। વલસાડ તિથલ રોડ ઉપર આખલાઓ બાખડતા પાર્ક કરેલ વાહનોને અડફેટે લીધા। બળદના યુદ્ધને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને જીવ તાળવે ચોટ્યા। વલસાડ શહેરના મુખ્ય માર્ગ ઉપર આખલાઓનું યુદ્ધ જામ્યું હતું। વલસાડ તિથલ રોડ ઉપર બે આખલાઓના યુદ્ધથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લાંબા સમય સુધી આખલાઓએ રસ્તાને બાનમાં લેતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોટ્યા હતા। લડતા આખલાઓએ રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા। એક આખલો પાર્ક કરેલા વાહન ઉપર પડ્યા બાદ પણ બાખડતા આસપાસના લોકોએ ભારે જહેમત બાદ લડતા આખલાઓને છૂટા પાડવ્યા હતા। ત્યારે વારંવાર રજૂઆત છતાં રખડતા ઢોરોને પાંજરે ન પૂરવામાં આવતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપી જવા પામ્યો છે। બ્લડ સ્ટોરેજ કેન્દ્રના લોકાર્પણ સાથે શિબિરમાં 150 થી વધુ રક્તની બોટલ એકત્ર। નાના પોંડા ખાતે માનવ સેવા માટે મહત્વપૂર્ણ પહેલ રૂપે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થા દ્વારા ચિરંજીવી હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ અને વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલી રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો અને 150 થી વધુ રક્ત બેગ એકત્ર કરવામાં આવી હતી। મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કાર્યક્રમનું લોકાર્પણ ગુરુકુળ સલવાવના કપિલ સ્વામીજી, સંસ્થાન પ્રમુખ ડોક્ટર જયદીપભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કપિલ સ્વામીજીએ જણાવ્યું હતું કે સમાજ સેવા એ જ સાચો ધર્મ છે અને દરેક વ્યક્તિએ સેવા કાર્યમાં જોડાવું જોઈએ। દાતાઓના સહયોગથી આ મહત્વપૂર્ણ આરોગ્ય કેન્દ્ર શક્ય બન્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું। રક્તદાન શિબિરમાં યુવાઓ, મહિલાઓ અને વડીલો સહિત તમામ વર્ગના લોકો જોડાયા હતા। કપરાડાના મામલતદાર સંજયભાઈ ટેલરે પોતાનું 40મું રક્તદાન કરીને અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ બ્લડ સ્ટોરેજ કેન્દ્ર ભવિષ્યમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાતા સાબિત થશે અને વિસ્તારની આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવશે। गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणीकरागविकलकल्पप्रसूनावृता वस्तु प्रस्तुतवेणुनादलहरे निर्वाणरे व्याकुलं शस्त्र बोलो जगदम्बा माता की
વલસાડ ઈસ્ટ રેલવે યાર્ડ મોતીવાડી પાસે આગ લાગતા વિકરાળ રૂપ ધારણ કરતા દોડધામ. વલસાડ ઈસ્ટ રેલવે યાર્ડ મોતીવાડી પાસે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વૃક્ષને પણ ચપેટમાં લેતા આ વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયરની ટીમને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો ફોર્મ ચલાવી આગને કાબૂમાં કરી હતી. કોઈ અજાણી ઇસમ દ્વારા કચરો સળગાવતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.